બજાર તૂટે એટલે કોઈને ફાયદો થાય. શું તમે એવું સાંભળેલું છે કે જ્યારે માર્કેટ તૂટે છે ત્યારે પણ લોકો માર્કેટમાંથી પૈસા કમાય છે? તો મિત્રો એને કહેવામાં આવે છે શોર્ટ સેલિંગ. શોર્ટ સેલિંગનો મતલબ એ છે કે આજે તમારી પાસે કોઈ વસ્તુ નથી, એ વસ્તુને તમે બીજા પાસેથી ઉધાર લ્યો, બરાબર છે. ધારો કે કોઈ આજે એક આપણે સ્ટોક પરચેસ કરીએ, બરાબર છે, તો એને આપણે બાય કરતાં પહેલાં આપણે એને સેલ કરીએ છીએ. જ્યારે એને સેલ કરીએ છીએ, સપોઝ કે એમની પ્રાઇસ છે 100 રૂપિયા. હવે જ્યારે એ માર્કેટ ડાઉન થાય છે ત્યારે એના લીધે સ્ટોક પણ ડાઉન આવે છે, એટલે એનો ભાવ થઈ ગયો છે 80 રૂપિયા. એટલે હવે જે તમે જે વસ્તુ સેલ કરી છે એને તમે 80 રૂપિયાના ભાવે તમે બાય કરો છો, એટલે તમારી પાસે 20 રૂપિયાનો પ્રોફિટ બચે છે. તો આને કહેવામાં આવે છે શોર્ટ સેલિંગ. શોર્ટ સેલિંગની અંદર એવું છે કે શોર્ટ સેલિંગમાં રિસ્ક વધારે હોય છે. એટલે એનું કેવું છે કે એનો જે બોટમ હોય છે એ ફિક્સ હોય છે અને જેની અપર સાઇડ લેવલ હોય છે ફિક્સ હોતી નથી, એટલે એમાં લોસ થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે જે લોકો ઇન્ટ્રાડે ટ્રેડર છે અને જેને એક દિવસની અંદર પૈસા બનાવવા છે એ જ લોકો શોર્ટ સેલિંગની અંદર કામ કરે છે. શું તમને વસ્તુ પહેલાંથી ખ્યાલ હતી? અથવા તો જો તમને ના ખબર હોય તો કોમેન્ટ કરો શોર્ટ સેલિંગ, એટલે આપણે એની અંદર ડિટેલ વિડીયો બનાવીશું.